નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા કોલ સેન્ટરના 3 ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે વડોદરાના કલાલી ચાપટ રોડ પર આવેલ વિન્ટેજ બંગલામાં રેડ કરી સ્વયં અરુણ રાઉત, સ્નેહી મુકુંદભાઈ પટેલ અને અંશ હિતેશભાઈ પંચાલને લોન આપવા સંબંધિત વાત કરતા ઝડપી પાડ્યા હતા। આ આરોપીઓ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ કરીને પ્રોસ્પર ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી લોન મંજૂર થઈ હોવાનું જણાવી ખોટા એગ્રીમેન્ટ મોકલી ડેબિટ કાર્ડની વિગતો મેળવી વિદેશી નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરાવી આંગડિયા મારફતે ઠગાઈ કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 1 રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરેલ છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।